નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ રાઠોડ જેએમબે ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી એમ 30% સિલેબસ જે આપણો ઘટ્યો છે એમાં કેટલાક દાખલાઓ સ્વાધ્યાયના નીકળી ગયા છે. આપણું જે પ્રકરણ નંબર 3 જે છે સુરેખ પથ પર ગતિ, હવે બધા દાખલા એના કમ્પ્લીટ થઈ ગયા છે. બાકીના જે છે એ લિસ્ટમાં નથી. લાસ્ટ એક દાખલો બાકી છે જેની આજે આપણે ચર્ચા કરીશું. ચાલો મિત્રો, જુઓ રકમ સમજતા જઈએ. સ્વાધ્યાયનો 3.12 નંબરનો દાખલો છે, એની આજે આપણે વાત કરવાની છે. થોડોક લાંબો છે પણ એને વિભાગ પાડી દીધા છે, એને સ્ટેપ વાઇઝ સમજીશું. ગણતરીઓ સરળ છે. સૌ પ્રથમ દાખલો સમજતા પહેલા અચળ પ્રવેગી ગતિના સમીકરણો યાદ કરી લઈએ. ચલો, ફર્સ્ટ ઇક્વેશન કયું હતું? પહેલું સમીકરણ, કોઈક t સમયે વેગ v બરાબર v0 પ્લસ at બરાબર. v0 એટલે પ્રારંભિક વેગ, a એટલે પ્રવેગ અને t એટલે સમય. ચાલો, આ આપણું ફર્સ્ટ ઇક્વેશન હતું, પહેલું સૂત્ર હતું. ત્યારબાદ બીજું સમીકરણ સ્થાનાંતર વિશેનું હતું કે સ્થાનાંતર x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. ચાલો, આ આપણું બીજું સમીકરણ હતું. અને થર્ડ વન, લાસ્ટ જે છે સૂત્ર, તે કયું હતું? તો બંને વેગ વચ્ચેનો એક સંબંધ હતો, v² માઇનસ v0² ઇક્વલ ટુ 2ax, જ્યાં x સ્થાનાંતર, a પ્રવેગ, v એટલે t સમયે અંતિમ વેગ અને v0 એટલે પ્રારંભિક વેગ. ચલો, આટલા સમીકરણો યાદ કરીને પછી આપણે દાખલાની રકમ તરફ જઈએ. જો શું આપેલું છે, કોઈ એક દડાને 90 મીટર ઊંચાઈ પરથી ફર્શ પર પડતો મૂકવામાં આવે છે. ચાલો, કોઈ એક દડો છે આપણા હાથમાં, કેટલી ઊંચાઈ એને પકડેલો છે? 90 મીટર જેટલી ઊંચાઈએ પકડેલો છે. એને છોડી દઈએ, બરાબર, ફર્શ પર, નીચે સપાટી પર અથડાશે. ચલો, કેવી ગતિ થશે એ જરાક યાદ કરી લઈએ, સમજી લઈએ, વિઝ્યુઅલાઇઝ કરો. અહીંથી દડાને છૂટો મૂકીએ, નીચે જશે, ટપ્પો પડીને એટલે કે નીચે અથડાઈને પાછો એ થોડોક ઉપર આવશે. આપણે દડા વડે રમતા હોઈએ સામાન્ય રીતે, આમ છોડીએ તો પહેલો ટપ્પો પડશે, પછી પાછો એટલી ઊંચાઈ સુધી નથી આવતો. કેમ? તો એની અમુક ઉર્જા વપરાઈ જશે, થોડોક નીચે રહેશે, પછી બીજા ટપ્પા પછી થોડોક હજી નીચે રહેશે. એમ કરતાં કરતાં એ નીચે જમીન તરફ જશે. વારંવાર ટપ્પા પડીને દરેક વખત એની ઊંચાઈ ઘટતી જશે, મહત્તમ ઊંચાઈ. બસ એ ગતિ માટે આપણે ગણતરી કરવાનું છે. જુઓ, ફર્શ સાથેના પ્રત્યેક સંઘાત દરમિયાન દડો તેની મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે. 10મો ભાગ એટલે શું? ચાલો, ધારો કે દડાની ઝડપ 40 મીટર પર સેકન્ડ હોય તો એનો 10મો ભાગ કેટલો કહેવાય? 4 ઘટ્યો. કે 40 માંથી 10મો ભાગ ઘટાડવાનો એટલે 40 માઇનસ 40 નો 10મો ભાગ એટલે કહેવાય 4. તો 40 માઇનસ 4 કરીએ તો 36 થઈ ગયું. એ આપણે ગણતરીમાં લઈશું. આ તો એક એક્ઝામ્પલ આપ્યું, 40 જ થશે એવું નથી. ચાલો, આ ગતિ માટે t બરાબર 0 થી t બરાબર 12 સેકન્ડ માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોરો. ચાલો, 12 સેકન્ડ ક્યારે થાય તે આપણે શું કરીશું? દરેક ટપ્પા માટે ગણતરી કરતા જઈએ. જો પહેલા ટપ્પા માટે સમય ગણ્યો 4.28 સેકન્ડ આવ્યો, બરાબર. ચાલો, પહેલા એને છોડ્યો તો જમીન સુધી પહોંચતા માટે, પહેલા તમને આખો રોલ સમજાવી દઈએ. છોડ્યો તો એને જમીન સુધી પહોંચવા માટે લાગેલો સમય 4.28 સેકન્ડ છે. ત્યાર પછી એ જમીન સાથે અથડાયો એટલે એનો વેગ જો ઘટેલો બતાવ્યો, પહેલા તો એના કરતાં ઘટી ગયો 10%. ત્યારબાદ એ પાછો ઉપર આવશે, ઉપરથી નીચે તરફ જશે, તો એ નીચે ટપ્પો પડ્યા બાદ ઉપર આવે, પાછો નીચે જાય, ત્યાં સુધીનો ટોટલ સમય આપણે ગણી લીધો 7.714 સેકન્ડ એવું કંઈક આવ્યો. હવે આપણે દરેક વખતે શું કરે, આનો મતલબ શું થયો? તો જોજો, અહીંયા ઉપરથી એને છોડ્યો, જરાક તમને સમજાવી દઈએ ઉપર પછી આપણે ડિટેલમાં જઈએ. જો આમાં આલેખમાં આપણે ઊંધી રીતે બતાવવું પડશે. ઊંધી રીતે એટલે શું? આ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. કે વેગ શૂન્ય થાય આ જગ્યાએ, મહત્તમ ઊંચાઈએ વેગ શૂન્ય થાય, કે 90 મીટરથી આપણે છોડ્યો એને, બરાબર. ચલો, એ નીચે તરફ ગતિ કરે ત્યારે આલેખનો આકાર કઈ જવાનો? વેગ વધે નીચે જેમ જેમ જાય તેમ, એટલે આલેખનો આકાર ઉપર તરફ ગયો. પછી જો અહીંયા આવ્યા પછી એક જમીન સાથે અથડાઈ તે ઘડી એનો વેગ ઘટી ગયો. ચલો, 40 માંથી કંઈક 10% ઘટી ગયો, 42 માંથી, બરાબર. ચલો, એ ઘટેલા વેગ સાથે પાછો શું કરશે? તો એ નીચે અથડાયા પછી પાછો ધીમે ધીમે ઉપર આવશે. એ ઉપર આવે તે ગતિ આ નીચે જાય, આલેખમાં નીચે તરફ બતાવશે. કેમ? તો દડો જેમ જેમ ઉપર આવે તેમ તેમ એનો વેગ ઘટે. વેગ છે y x પર, એટલા માટે આ નીચે તરફ જઈ જશે. ચાલો, પછી લાઈન નીચે તરફ ગઈ, પણ એ દડો કઈ તરફ જાય ત્યારે વેગ ઘટતો ગયો? ઉપર તરફ. એટલે ટપ્પો પડીને ઉપર આવતો છે, પછી એક જગ્યાએ એનો વેગ પાછો કેટલો થવાનો? 0. 0 થયા પછી ફરી પાછો શું કરશે? નીચે તરફ પાછી ગતિ, પહેલા જેવી પાછી ગતિ શરૂ થશે 0 થયા પછી. એવી ગતિનું વર્ણન આપણે ક્યાં સુધી કરવાનું છે? 12 સેકન્ડ સુધી કરવાનું છે. હજુ આ 7.714 અને પહેલાનો સમય 4.28 એનું ટોટલ કરીશું
તો આપણને 12 સેકન્ડ જેટલું લગભગ એનું ટોટલ મળી જશે. જો 11.99 એટલે કે 12 સેકન્ડ. આપણે 12 સેકન્ડનું જ વર્ણન કરવાનું છે. એટલે આપણી ગતિ કયા પ્રકારની થશે? દડાને ઉપરથી છોડ્યો, બરાબર, એ જમીન સાથે એકવાર અથડાયો, પછી પાછો એ ટપ્પા પડીને ઉપર તરફ આવ્યો, મહત્તમ ઊંચાઈ આવ્યો, પાછો એ નીચે તરફ જાય, સમજો, અને જમીન સાથે અથડાયા પછી પાછો એનો વેગ ઘટીને ઉપર તરફ ગતિ કરતા કરતા મહત્તમ ઊંચાઈએ પહોંચશે એટલે 12 સેકન્ડ પૂરી થઈ જશે, બરાબર. તો અને તે સમયે વેગ કેટલો હશે? તો અહીંયાથી ઘટેલો વેગ ને બધું આપણે શોધેલું છે. ચાલો, તો આ પ્રમાણેની ગતિ છે. હવે આપણે એની ડિટેલમાં જોઈએ, જે આંકડાકીય માહિતી આપી છે એના આધારે. પ્રારંભિક ઝડપ v0 બરાબર 0. ચલો, ઊંચાઈ h બરાબર 90 મીટર કહ્યું છે, આપેલું છે રકમમાં. 90 મીટરથી એને છોડ્યો, બરાબર. ચાલો, તમે મુક્ત પતન કરાવો, કોઈ પણ વસ્તુને છોડી દો હાથમાંથી, એટલે પ્રારંભિક વેગ થાય 0, એટલે v0 થયો 0. ચાલો, h 90 છે, v1 જમીનને અથડાય તે ઘડીનો વેગને આપણે v1 કહી દઈએ. ચાલો, સૂત્ર મૂકીએ. તમને ત્રણ સમીકરણો શરૂઆતમાં જ યાદ કરાવ્યા છે. v1² - v02 બરાબર 2gh. g કેટલો લેવાનો? તો નીચે તરફની ગતિ માટે g નું મૂલ્ય 9.8. ગુરુત્વ પ્રવેગ નીચે તરફ જ લાગે. દડો અથડાઈને ઉપર જતો હશે ત્યારે g નું મૂલ્ય આપણે -9.8 લઈશું. ચાલો, આ v1 આ સૂત્ર પરથી શોધ્યું તો 42 મીટર પર સેકન્ડ. આનો મીનિંગ શું થયો સમજો, આગળ જોતા જ જવાનું. ચાલો, પ્રથમ વખત દડાને છોડ્યો ત્યારે જમીન પર અથડાયો, તે અથડાય તે ઘડીએ એનો વેગ છે 42. અથડાયા પછી એમાં 10% ઘટાડો થશે. ચાલો, જમીનને અથડાયો ત્યાં સુધીમાં કેટલો સમય લાગ્યો? સમયની ગણતરી કરીએ. ચાલો, જોજો જરા ધ્યાનથી. x બરાબર v0t + 1/3 at² પરથી x ને બદલે ઊંચાઈને આપણે નામ આપ્યું છે h. v0t + 1/3 a એટલે પ્રવેગ કેટલો છે? g જેટલો, gt². ચાલો, કિંમતો મૂકી. આ સમયને આપણે t1 કહી દઈએ. છોડ્યો દડાને 90 મીટરથી જમીન પર પડે ત્યાં સુધીનો સમય t1 કેટલો આવ્યો? એ 4.28 સેકન્ડ. ચાલો, એક દડાને આપણે હાથમાંથી મુક્ત પતન કરાવીએ 90 મીટર ઊંચાઈથી, તો એ જમીન પર પડે ત્યારે કેટલો સમય લાગે? 4.28 સેકન્ડે જમીનને અડશે. ચાલો, જમીન પર અથડાયા બાદ શું થાય છે? એનો વેગ 10% ઘટે. ચાલો, કેટલો હતો? 42 હતો. અહીંથી આપણે બીજું સ્ટેપ પાડી દઈએ. તમને ખબર પડે કે આ પહેલો જે ભાગ છે આટલા માટે છે. હાથમાંથી દડાને છોડ્યો અને જમીનને ટચ થયો ત્યાં સુધી. અથડાઈને ટપ્પો પડીને પાછો ઉપર આવશે ત્યારના માટે દડાનો વેગ 10% ઘટે. એટલે નવો વેગ v2 બરાબર v1 આ રીતે ગણવાનો. આજે ધ્યાન આપજો. v1 જે હતો એ માઈનસ v1 ના 10%. v1 માં 10% નો ઘટાડો થયો. ચાલો, કે v1 42 માઈનસ 42 નો 10%. ચાલો, 10% ટકાનું ચિહ્ન દૂર કરીએ તો ભાગ્યા 100 કરવાનું. કે 10 ભાગ્યા 100 ગુણ્યા v1 એટલે 42. તો કેટલું આવ્યો? આ એક એક મિનિટ જતો રહ્યો. 42 ભાગ્યા 10 એટલે 4.2 સેકન્ડ જેટલો ઘટી ગયો. સોરી, આટલો વેગ ઘટ્યો મીટર પર સેકન્ડ. તો 42 માઈનસ 4.2 એટલે કેટલું આવશે? 37.8 મીટર પર સેકન્ડ જેટલો. મિત્રો, ફરીથી સમજો, જમીનને અથડાઈને પાછો ઉપર આવે તે ઘડીએ એનો વેગ કેટલો થયો? કે ભાઈ 37.8 મીટર પર સેકન્ડ. ચાલો, તો આ પ્રથમ ભાગ આપણો કમ્પ્લીટ થયો. પ્રથમ ભાગ એટલે દડાને છોડ્યો, જમીન પર અથડાયો, અથડાઈને પાછો ઉપર આવવાનું શરૂ થયું ત્યારે આટલો વેગ થઈ ગયો. હવે બે ક્રમિક અથડામણ એટલે કે આ પહેલી વાર અથડાય અને પાછો જમીન પર જશે ત્યાં સુધી, એટલે કે ટપ્પો પડ્યા પછી અથડાયા પછી ઉપર આવે, પાછો નીચે જશે, એ આખો જે સમયગાળો છે એ સમયગાળા માટે આપણે ગણતરી કરીએ કે બે ક્રમિક જમીન સાથેની અથડામણ વચ્ચેનો સમય t2 હોય તો ચાલો એ t2 ની ગણતરી કરીશું. બીજું, હવે આપણે એ પણ શોધવાનું રહેશે કે દડો અથડાયા પછી પહેલા 90 મીટરથી ફેંકો ઉપરથી, અથડાયા પછી 90 મીટર જેટલું હાઈટ પર નથી આવવાનું, કેટલી ઊંચાઈ પર પહોંચે એ ઊંચાઈ પણ આપણે ગણી લઈશું. ચાલો, છે દડો કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે તો એને આપણે h1 કહી દઈએ. સાંભળજો, 90 મીટરથી 90 મીટરને h કીધેલું છે. અથડાયા પછી પાછો કેટલી ઊંચાઈ આવે તેને આપણે h1 કહી દઈએ. આ સૂત્ર જો ડાયરેક્ટ ની ખ્યાલ આવે તો આ સમીકરણ પેલું જ છે. v² - v02 બરાબર 2ax. એ જ સૂત્ર છે. જો પ્રારંભિક વેગ v0 શૂન્ય હોય તો v² બરાબર શું મળવાનું? 2a અને ઊંચાઈને આપણે h1 કહી દઈએ. આ a ને બદલે g જેટલું છે. ચાલો, આ v0 0 તો h1 બરાબર કેટલા હતો? v² આ 2g ને આ બાજુ આવતો છેદમાં. બસ એ સૂત્ર છે. વેગ કેટલો છે અથડાયા પછીનો? v2. v2 વેગથી કેટલો ઊંચે ગયો? તો v2² ભાગ્યા 22g. બસ આ સમીકરણનું સ્વરૂપ આપેલું છે, બીજું કશું નથી.
72.9 મીટર. આનો મિનિંગ શું થયો? 90 મીટરથી ફેંકેલો દડો અથડાયા પછી બીજી વખતે કેટલી ઊંચાઈ આવ્યો કહેવાય? 72.9 મીટર સુધી. ચાલો, આ ઊંચાઈએ જઈને પાછો એ જમીન પર જશે. ચાલો, જમીન પર પાછો રિટર્ન જાય. હવે જોજો, ઘટના લંબાતી છે એટલે ગુચવાશો નહીં. પહેલા એને ફેંકો ત્યારનો વેગને આપણે કંઈક v1 નામ આપેલું છે. v1 ક્યારનો વેગ છે? પહેલા એને આપણે મુક્ત પતન 0 વેગથી છોડી દીધો. એ જમીન પર અથડાય તે ઘડીએ વેગ 42. પછી અથડાઈને એનો વેગ ઘટી ગયો 10%. એને આપણે v2 કહીએ. v2 વેગથી ઉપર આવ્યો. ઉપર આવીને કેટલી ઊંચાઈ સુધી આવ્યો? તો 72.9 સુધી. ફરી પાછો નીચે તરફ જાય. નીચે તરફ જાય ત્યારના વેગને આપણે v3 કહી દઈએ. ચાલો, v2 ને v3 વચ્ચેનો સંબંધ શોધી કાઢીએ. હવે એ અથડાયો પછી ઉપર જઈ પાછો ત્યાં અથડાવા જવાનો નીચે, તો એનું સ્થાનાંતર કેટલું થયું? તો બે ક્રમિક અથડામણ વચ્ચેનું સ્થાનાંતર શૂન્ય થઈ જશે. કેમ? તો જમીન પર અથડાયો, ત્યાંથી ઉપર ગયો, પાછો જમીન પર જ આવ્યો. તો બે ક્રમિક અથડામણ વચ્ચે સ્થાનાંતર છે શૂન્ય. v² - v0² બરાબર 2ax વાળું સૂત્ર જ પાછું આપણે જોઈએ. ચલો, સ્થાનાંતર 0 છે કેમ કે જમીન પર અથડાયો અને ત્યાં જ પાછો આવે છે જમીન પર ઉપર જઈને. તો આ જો 0 હોય તો આખું પદ શૂન્ય થઈ ગયું. તો v3 અને v2 ના મૂલ્યો કેવા આવ્યા? સમાન. એટલે કે દડો જમીન પર અથડાયા પછી ઉપર જેટલા વેગથી જાય છે એટલા જ વેગથી એ નીચે તરફ પાછો આવે છે. v2 v3 સમાન. હવે આ બે અથડામણ છે, જમીનને એકવાર અથડાયો પછી પાછો જ્યારે અથડાવા આવે તે બે અથડામણ વચ્ચે લાગેલો ટોટલ સમય ગણી કાઢીએ t2. ચલો, સ્થાનાંતર શૂન્ય છે. આપણે બે સમય સાથે ગણીએ છીએ. જમીન પર ચાલો સમજો ધ્યાનથી. જમીન પર એક વખત અથડાયો અને બીજી વખત અથડાયો, તે બંને વચ્ચેનો આપણે સાથે સમયગાળો ગણી લેવાનો. ચાલો, એ સાથે સમયને બે ક્રમિક અથડામણ વચ્ચેનો સ્થાનાંતર કેટલો છે? 0. ચાલો, સ્થાનાંતરનું સૂત્ર મૂકી દઈએ v0t + a2t². પણ અથડાયા પછી ઉપર જતો છે, ગુરુત્વ પ્રવેગ નીચે તરફ લાગે એટલા માટે -g મૂકવાનો પ્રવેગ. ચાલો, ગણતરી કરીએ. t2 આવ્યો 7.714 સેકન્ડ. ચાલો, બીજી અથડામણ પછીનો વેગ એટલે કે હવે પાછો એ અથડાય. જો સમજો, એક વખત અથડાયો, ઉપર ગયો અને નીચે આવ્યો ત્યાં સુધીનો વેગ બંને સરખા આવ્યા, v3 ને v2. પાછો એ જમીન પર અથડાવાનો, તે પછી પાછો 10% વેગ ઘટી જવાનો. એટલે નવો વેગ v4 બરાબર v3 જે હતો એમાંથી v3 ના 10% બાદ કરવાનો. એક્ઝેક્ટલી અહીંયા જે ગણતરી કરી એની જ પાછી ગણતરી ત્યાં આવશે. તે સ્ટેપ સેમ આવશે, આંકડા જ બદલાશે. જો એટલે લાસ્ટમાં એનો વેગ કેટલો થયો? 34.02. હવે સમય કેટલો થઈ ગયો એ ગણી લઈએ. ચાલો જોજો, 4.28 અને ઉપરથી નીચે જતા લાગેલો બરાબર. પછી બીજો કેટલો સમય એમાં એડ થયો? તો 7.714. એટલે સમય તો 12 સેકન્ડ કમ્પ્લીટ થઈ ગયો બરાબર. હવે આપણે એને આલેખમાં ગોઠવવાનું છે. 12 સેકન્ડ માટે જ ગણતરી કરવાનું કીધું છે. ચાલો, આલેખ વેગ વિરુદ્ધ સમયનો છે. જોજો ધ્યાનથી. અહીંયાથી એને મુક્ત પતન કરાયો. કેટલા વેગથી? તો વેગનું મૂલ્ય 0 થી એને છોડ્યો હાથમાંથી. ચલો, એ નીચે તરફ જાય. નીચે તરફ જાય ત્યારે એનો વેગ વધે. વેગ જોજો, y અક્ષ પર વેગ છે એટલે y અક્ષ પર લાઈન ઉપર ચડશે. કોઈને એમ થાય કે નીચે ઉતરતું માત્ર લાઈન નીચે દોરવી જોઈએ, પણ એવું નથી. સમજજો ધ્યાનથી. અંતર વિરુદ્ધ સમયનો આલેખ નથી, વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. દડાને ઉપરથી છોડીએ ત્યારે વેગ શૂન્ય, પછી જેમ જેમ નીચે જાય તેમ તેમ વેગ વધે. વધે એટલે આ રીતે. આ નીચે તરફ અહીંયા લખવાનું ખાસ, કારણ કે ગૂંચવણ બધાને એમ થાય કે લાઈન ઉપર જતી છે એટલે ઉપર તરફ ગતિ. એવું નથી, એમાં કન્ફ્યુઝ નહીં થશો. આ નીચે તરફ જે એને છોડ્યો ત્યારનો વેગ વધ્યો. વધતા વધતા કેટલો ગયો? 42 પર બરાબર. 42 ક્યારે થયો? કેટલા સમય થયો? તો આશરે 4.28 સેકન્ડ. એટલે આપણે આશરે 4 ની નજીક જઈને આવી તે રીતે આને દોરેલું છે. આટલા વેગે ગયા બરાબર. અહીંયા ગયા પછી એ જમીનને અથડાય. આ જમીનને અથડાય એટલે એનો વેગમાં સીધો ઘટાડો 10% નો થઈ ગયો. નવો વેગ મળ્યો 10% ઘટ્યા બાદ મળ્યો 37.8. તો ઘટ્યો સીધો એટલે સીધું આ લાઈન આ રીતે ઘટાડો બતાવી દેવાનો. y અક્ષ ને સીધું ઘટાડી દેવાનું. ચાલો, સીધી લાઈન દોરી દીધી. અને કેટલા આંકડા આપણે સ્થાયી કરી? 37.8 પર. ઘટીને કેટલો થયો? 37.8. પછી ફરી પાછો ઘટી ગયો, ટપ્પો પડી ગયો જમીન પર. પછી પાછો ધીમે ધીમે ઉપર આવશે, આ ઉપર તરફની ગતિ. ચાલો, કેટલી સેકન્ડે પાછો પહોંચવાનો? 7.714 સેકન્ડે. પછી ઉપર ગયા પછી પાછો નીચે આવશે. ઉપર જાય મહત્તમ ઊંચાઈ ત્યારે પાછો એનો વેગ કેટલો થયો? શૂન્ય. હવે કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે? તો 72.9 મીટર. ચાલો, અહીંયા વેગ શૂન્ય થયો. પાછો એ નીચે તરફ ગતિ શરૂ કરે. વેગ વધતો ગયો. ફરી પાછો વેગ વધતા વધતા એક મેક્સિમમ લેવલ પર વળ્યો. પછી શું થવાનું? આ વેગનું મૂલ્ય જે છે આ પાછો બીજી વખત જમીન સાથે ટપ્પો પડ્યો, જમીનના અથડાયો. ચાલો, વધતા વધતા વેગ વધતો પછી જમીનને અથડાયો ત્યારે
એના વેગમાં 10%નો ઘટાડો. એટલે પાછો ટપ્પો પડે ત્યારે ફરી પાછો આ જે કઈ વેગ હોય 37.8 એના 10% ઘટાડી દીધા એટલે કેટલું મળ્યું 34.2. તો આને પાછો ફરી પાછો અહીંયા જેમ સીધી લાઈન દોરી તો અહીંયા દોરી દઉં 37.8 માંથી 34.2 10% ઘટી. અને આ અહીંયા વેગ ઘટ્યા પછી પાછો જેમ ઉપર આવશે, ઉપર આવતા આવતા મહત્તમ ઊંચાઈ આવે 12 સેકન્ડે બધું પૂરું થઈ જાય બરાબર. બે જ વખત ઘટના બને છે. 12 સેકન્ડે મહત્તમ ઊંચાઈએ પાછું પહોંચશે. તે પછીની ગતિની આપણે ચર્ચા કરવાની નથી. મહત્તમ ઊંચાઈ આવી એક વખત 90 મીટરથી છોડ્યો, બીજી વખતે પાછો ટપ્પો પરને ઉછળીને આવ્યો 90 સુધીની, પણ બીજી વખતે ક્યાં સુધી પહોંચ્યો 72.9 પર. અને ત્રીજી વખતે એ અથડાયો પછી એનો વેગ જે છે તે 34.02 જેટલો ઘટી ગયો. અને કેટલી મહત્તમ ઊંચાઈ પર આવશે એની આપણે ગણતરી કરવાની નથી. આપણે ખાલી મહત્તમ ઊંચાઈ વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો. સમય 12 સેકન્ડ મળી ગયો અને વેગ જે છે એ શૂન્ય થાય છે મહત્તમ ઊંચાઈએ. સો એ આપણે 0 સુધી ખેંચવાની છે. પછી કેટલી ઊંચાઈ આવી એની આપણને ચર્ચામાં જરૂર પડતી નથી. આગળ કોઈ ગણતરી નથી. 12 સેકન્ડ એનું પૂર્ણ થાય છે ગતિ. ચાલો મિત્રો, આવા દાખલાને ખાસ લખીને મોઢે કરશો, કારણ કે આમાં ક્યાંક ને ક્યાંક ગૂંચવાડો થાય એવા બધા નાના નાના સ્ટેપ્સ છે. સૂત્ર પહેલાં મોઢે રાખવાના, પછી રકમ સમજીને સ્ટેપ વાઇઝ લખતા જવાનું. ચાલો, આની સાથે આપણું ચેપ્ટર સંપૂર્ણપણે પૂરું થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે 8મું ચેપ્ટરની ચર્ચાઓ શરૂ કરીશું. થેન્ક યુ વેરી મચ.